નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 12 નકશો સમજીએ. તો આગળના ભાગમાં આપણે નકશાના પ્રકાર વિશે અભ્યાસ કરી ગયા. તો કે બે પ્રકાર છે, હેતુ આધારિત અને માપ પ્રમાણે. તો એમાં હેતુ આધારિત નકશા વિશે આપણે અભ્યાસ કર્યો, બરોબર. પરંતુ હેતુ આધારિત નકશામાં પણ બે પ્રકાર છે, પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા. તો પ્રાકૃતિક નકશા વિશે અભ્યાસ કર્યો. હવે આપણે આગળ અભ્યાસ કરશું સાંસ્કૃતિક નકશા. માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે. એટલે કે કોઈ પણ સ્થળ છે, ધારો કે બરોબર, એનું નિર્માણ છે એ મનુષ્ય કરેલું હોય, તો તેવા નકશાને આપણે શું કહીશું? સાંસ્કૃતિક નકશા. આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે. એટલે કે રાજકીય નકશો, ખેતી, વસ્તી, પરિવહન નકશા એને સાંસ્કૃતિક નકશાના ઉદાહરણ છે. એમાં પહેલા જોશું રાજકીય નકશા. ખંડ, દેશ, સ્થાનિક વહીવટતંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા નકશાને આપણે કહીશું રાજકીય નકશા. કે સરહદોની માહિતી આપતા, કે અહીંયા સુધી આ રાજ્ય, અહીંયા સુધી આ રાજ્ય, એ જે કંઈ સરહદો હોય એને આપણે શું કહીશું? રાજકીય નકશા. પછી આવશે ઔદ્યોગિક નકશા. ઔદ્યોગિક ક્ષેત્રો, ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, કે અહીંયા આ ઉદ્યોગોની સ્થાપના છે. પછી ઉત્પાદન, ઉદ્યોગો છે તેમાં કયા પ્રકારનું ઉત્પાદન થાય છે વગેરેની માહિતી એ આપણને ઔદ્યોગિક નકશાઓમાં આપવામાં આવે છે. ત્યારબાદ આવશે ઐતિહાસિક નકશા. એટલે કે પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટતંત્રનો ઇતિહાસ દર્શાવતા, કોઈ પણ પ્રદેશ હોય અથવા તો કોઈ પણ રાષ્ટ્ર હોય એનો વહીવટનો ઇતિહાસ દર્શાવતા નકશાને ઐતિહાસિક નકશા કહે છે. આ સિવાય માપ પ્રમાણે પણ બે પ્રકાર પડે છે. તો કે માપ આધારે નકશાના પ્રકાર. સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણમાં ધારો કે 1 સેન્ટીમીટર છે, બરોબર. એટલે કે 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર કરતાં ઓછું હોય તેને મોટા માપના નકશા કહે છે. પરંતુ જો વધારે હોય તેને કેવા કહેવાશે? મોટા માપના. અહીં નકશામાં 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર પૃથ્વી પર વાસ્તવિક અંતર દર્શાવે છે. હવે ધારો કે આપણે નકશામાં 2 સેન્ટીમીટર આપ્યું છે, બરોબર, અને આપણે માપ રાખ્યું છે 2 સેન્ટીમીટર બરાબર 15 કિલોમીટર, બરોબર. તો અહીંયાથી આપણે જુનાગઢ એનું માપ માપવું હોય નકશામાં, તો એ નકશામાં 2 સેન્ટીમીટર થશે. પણ ખરેખર એનું 2 સેન્ટીમીટર બરાબર માપ જોશું તો ધારો કે 12 કા 14 કિલોમીટર 15 કિલોમીટર ધાર્યું છે આપણે, બરાબર. તો ખરેખર માપ શું હશે? 15 કિલોમીટર વાસ્તવિક અંતર. મોટા માપના નકશામાં વિગતો વધારે દર્શાવેલ હોય છે, જેમ કે તાલુકા, શહેર, ગામ નકશા મોટા માપના નકશામાં ઉદાહરણ છે. નાના માપના નકશામાં પૃથ્વીની સપાટીનો વિશાળ વિસ્તાર એ દર્શાવવામાં આવે છે. જેમ કે જુદા જુદા ખંડ કે દેશના નકશાને નાના માપના નકશા કહે છે. ખંડ કે દેશ હોય એમાં ફક્ત કયો ખંડ છે ને એમાં કયા કયા દેશો છે એ જ હોય, તેને આપણે શું કહીશું? નાના માપના નકશા. એનું માપ નાનું હોય છે પણ એનું વાસ્તવિક અંતર છે ખરેખર કેવું હશે? સૌથી વધારે. એમાં વિશ્વનો નકશો, દેશના નકશા, નકશાપોથીના નકશા, નાના માપના નકશાના 4 પ્રકાર છે: એટલાસ, કેડેસ્ટ્રલ, સ્થળ વર્ણન અને ભીત નકશા, બરોબર. અહીંયા તમને નકશાનું નામ આપ્યું છે, નામ લખવાનું છે કોષ્ટકમાં, અને એની નકશાની વિગતો. અહીંયા આપણે ગુજરાતનો નકશો આપ્યો છે, દરેક વિદ્યાર્થી આનું અવલોકન કરવાનું રહેશે. ત્યારબાદ આપણે આપ્યો છે અહીંયા ભારતનો નકશો, બરોબર. તો એમાં ડોટ વાળી લાઈન હશે તેને આપણે એમ કહીશું આંતરરાષ્ટ્રીય સીમારેખા, બરોબર. પછી ચોરસ ભાગ હશે તેમ કહીશું દેશની રાજધાની. નાનું એવું ગોળ રેડ કલરનું રાઉન્ડ હશે તો એ કહેવાશે એ રાજ્યનું પાટનગર. તો એવી રીતે આપણે એ જાણીશું. ત્યારબાદ અહીંયા જો આપણે નકશો કેનો આપ્યો છે?
તો કે ભૂપૃષ્ઠ, બરોબર, તો કે 1200થી વધુ. પછી એ કાંઈ ભૂપૃષ્ઠ એટલે કે પર્વતો છે, નદી છે, બ્લુ કલરની લાઈન છે તો એ નદી દર્શાવે છે, બરોબર. પછી પર્વતો દર્શાવે છે, ભૂપૃષ્ઠ. આ તમામ પ્રકારની નકશાનો પછી આવે છે નાના નકશા, તો કે આપણે અહીંયા ફક્ત ખંડ જ આપ્યા છે, 7 ખંડો. કયા આવશે? ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એશિયા, આફ્રિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને નીચે જો યલો કલર છે એન્ટાર્કટિકા. પછી આપણે અહીંયા મુખ્ય જે 3 સંસ્થાઓ આપી છે, નેશનલ એટલાસ થેમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન. આ ક્યાં આવેલી છે? કોલકાતામાં આવેલી છે, બરોબર. એ નકશાઓનું શું કરે છે? વિતરણ. પછી છે નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી, તો આ ક્યાં આવેલી છે? હૈદરાબાદ. એ ઈસરો દ્વારા અવકાશમાં સ્થાપિત ઉપગ્રહ દ્વારા લેવાયેલી તસવીરો, એટલે કે આકાશની એ શું લે છે? તસવીરો. પછી સર્વે ઓફ ઇન્ડિયા, આ સંસ્થા છે દેહરાદૂન ખાતે આવેલી છે. આ સંસ્થા નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટેની શું આપે છે? મંજૂરી. એટલે કે જો મંજૂરી આપે તો જ એ આપણે પાઠ્યપુસ્તકમાં એનો અભ્યાસ કરી શકીએ. ત્યારબાદ આવશે નકશાના અંગો. નકશાના મુખ્ય 3 અંગો છે. એક આવશે દિશા, બીજું આવશે પ્રમાણમાપ અને ત્રીજું આવશે રૂઢ સંજ્ઞા, બરોબર છે, રૂઢ સંજ્ઞા. એમાં સૌ પ્રથમ આપણે અભ્યાસ કરશું દિશા. સામાન્ય રીતે નકશામાં અવલોકન કરો છો ત્યારે તમે ચિહ્ન આવી રીતના જુઓ છો, તીરનું નિશાન. તો એ આપણે ઉત્તર દિશા તરફ સંકેત કરે છે. ઉત્તર દિશાનું જો જ્ઞાન હોય તો અન્ય બીજી દિશાનું આપણે જ્ઞાન હોય. કે આપણે ઉગતા સૂરજ સામું મુખ રાખીને ઊભા રહેશું તો એ કઈ દિશા કહેવાશે? બરોબર, ઉગતો સૂર્ય એના સામું મુખ રાખીશું તો આપણો ડાબો હાથ છે ને એ ઉત્તર દિશા આવશે. હવે ડાબો હાથ ઉત્તર દિશા હોય તો જમણો હાથ શું આવશે? દક્ષિણ દિશા. હવે ઉગતા સૂરજ સામે આપણે જોઈએ છીએ તો એ કઈ આવશે? પૂર્વ દિશા. તો એની પાછળની દિશા કઈ આવશે? પશ્ચિમ દિશા. આમ જો એક દિશાનું આપણે જ્ઞાન હશે તો બીજી અન્ય દિશાઓની આપણે સરળતાથી એ જાણી શકીશું. જ્યારે અન્ય 4 ખૂણાઓ કે દિશાઓ છે એની વચ્ચેના જે ખૂણાઓ છે મધ્યવર્તી દિશાઓ કહેવાય છે. અને શું કહેવાય છે? મધ્યવર્તી. તો જે ઉત્તર અને પૂર્વ વચ્ચે છે તો એને આપણે ઈશાન કહીશું. પૂર્વ અને દક્ષિણ વચ્ચે છે એને અગ્નિ કહીશું. દક્ષિણ અને પશ્ચિમ છે એને વચ્ચે જે મધ્યવર્તી છે એને આપણે નૈઋત્ય કહીશું. અને ઉત્તર અને પશ્ચિમ વચ્ચે જે છે એને આપણે વાયવ્ય એ તરીકે ઓળખીશું. ત્યારબાદ તમને અહીંયા એક નકશો આપ્યો છે. તો દરેકે આ કે મંદિરની દિશા, હવે આપણે દિશા વિશે સમજી ગયા તો દરેકે આમાં શોધવાનું છે. મંદિર છે તો અહીંયા ઉપર ઉત્તર આપ્યું છે તો નીચે દક્ષિણ હોય, બરોબર છે. તો તમારે મંદિર છે એ કઈ દિશામાં આવેલું છે એના જવાબ લખવાના છે. પછી આપણે અહીંયા આપ્યું છે હોકાય યંત્ર. તો કે ચુંબકીય ગુણધર્મને આધારે વિકસાવવામાં આવેલ સાધનને હોકાયંત્ર કહે છે. હોકાયંત્ર છે કાચથી ઢંકાયેલું બોક્સની અંદર એક ચુંબકીય સોય, બરાબર, ધરી ઉપર રાખેલી હોય છે. હવે એ ધરી છે એ મુક્ત રીતે એટલે એની રીતે ગમે તેમ ફરી શકે છે. સોય ઉપર N અને S દર્શાવેલા હોય છે. આ હોકાયંત્રનો ઉપયોગ છે એ આપણે વહાણ, સ્ટીમર, સબમરીન, વિમાન વગેરેમાં, એટલે કે જો આપણે દિશા જાણવી હોય તો એનો આપણે ઉપયોગ કરી શકાય. પછી આવશે પ્રમાણમાપ. દિશા વિશે જાણ્યું, હવે આવશે પ્રમાણમાપ. પૃથ્વી ઉપરના કોઈ પણ 2 સ્થળ વચ્ચેનું અંતર, પૃથ્વી ઉપરના કોઈ પણ 2 સ્થળ વચ્ચેનું અંતર અને બંને નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને આપણે શું કહીશું? પ્રમાણમાપ કહે છે. હવે ધારો કે આપણે જોઈએ વડાલથી જુનાગઢ, બરોબર, તો એનું ખરેખર માપ શું છે? તો કે 12 કે 13 કિલોમીટર છે આશરે, બરોબર. પરંતુ એનું આપણે નકશામાં કેટલું દર્શાવેલું છે કે 12-13 કિલોમીટર નહીં દર્શાવીએ, 2 થી 3 સેન્ટીમીટર દર્શાવેલું, જે કંઈ માપ હશે
એ હવે અહીંયા આપને પ્રમાણમાં આપ્યું જ છે કે 1 સેમી બરાબર 100 કિલોમીટર હોય, એટલે કે નકશામાં દર્શાવેલ 1 સેન્ટીમીટર એ વાસ્તવિક પૃથ્વીનું અંતર કેટલું હશે? 100 મીટર. નકશામાં 1 સેન્ટીમીટર જ આપ્યું છે, પરંતુ ખરેખર બે સ્થળ વચ્ચેનું અંતર કેટલું હશે? 100 કિલોમીટર. એટલે કે જુનાગઢથી સોમનાથ જઈએ તો એનું નકશામાં આપણે 1 જ સેન્ટીમીટર આપ્યું છે, પણ ખરેખર આપણે જુનાગઢથી સોમનાથ જઈએ તો એનું અંતર કેટલું થશે? 100 કિલોમીટર થશે. અંતર દોરી અથવા તો માપપટ્ટીની મદદથી શોધી શકાય છે. હવે આપી છે રૂઢ સંજ્ઞા. વિદ્યાર્થી મિત્રો, ઘરેથી શાળાએ આવીએ છીએ તો ઘણી વખત રસ્તામાં આપણે ઘણા બધા ચિહ્નો કે પ્રતીકોનું અવલોકન કર્યું હશે, બરોબર છે. ધારો કે તમને અહીંયા રેડ ચિહ્ન આપ્યું છે, ચોરસ, બરોબર. તો એનો મતલબ આપને ખબર પડશે કે અહીંયા દવાખાનું હશે, તો આને શું કહેવાશે? રૂઢ સંજ્ઞા કહેવાશે. પછી તો એવી રીતે આપણે આગળ જોશું. નકશામાં જુદી જુદી પ્રાકૃતિક સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે. ધારો કે નકશો છે, બરોબર, તેમાં એટલું બધું મોટા સ્થળનું નામ લખી શકાય એવું જગ્યા ન હોય, તો અમુક નકશામાં ખાલી ફક્ત શું દર્શાવેલા હશે? ચિહ્નો જ દર્શાવેલા હશે. તો એ ચિહ્નો દર્શાવતા નકશાને આપણે શું કહીશું? રૂઢ સંજ્ઞાઓ કહીશું. રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા માટે નિશ્ચિત અક્ષરો, છાયા પ્રકાશ અથવા તો અમુક રંગો અને ચિત્રો, રેખાનો ઉપયોગ અથવા તો લાઈન દોરેલી હશે. આ રૂઢ સંજ્ઞાઓની મદદથી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો એ સરળતાથી દર્શાવી શકાય છે. નકશાની રૂઢ સંજ્ઞાઓ ભાષા, ચિહ્નો સરળ અને સર્વમાન્ય ભાષા છે કે દરેકને માટે ચોરસની નિશાને દવાખાનું જ હોય, એ સર્વમાન્ય છે, બરોબર. આ ચિહ્નો સંદર્ભે આંતરરાષ્ટ્રીય સમજૂતી હોવાથી નકશાઓમાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. આપણે અહીંયા નીચે દરેક રૂઢ સંજ્ઞા આપી છે કે ધારો કે કોઈ એક સ્થળે પર્વત છે, જુનાગઢમાં ગિરનાર, તો આવી પ્રકારની જે નિશાની હશે તો એનો મતલબ એમ થશે કે આ સ્થળે પર્વત છે, બરોબર છે. પછી ત્રિકોણ જેવું છે, તો ધારો કે આપણે કોઈ જગ્યાએ એવી ત્રિકોણની નિશાની આપી છે, તો એનો મતલબ શું થશે કે અહીંયા શિખર હશે. આ બાજુ જોઈએ તો કે જિલ્લાની સીમા, તો ધારો કે જુનાગઢ છે એમાં આખામાં આમ ડોટ 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 લાઈન કરેલી છે, તો એ ફક્ત એ જિલ્લાની શું કહેવાશે? સીમા કહેવાશે. દરેક વિદ્યાર્થીએ આ ચિહ્નો છે એ યાદ રાખવાના રહેશે. પરીક્ષામાં પૂછાશે કે રૂઢ સંજ્ઞાઓ જણાવો. ત્યારબાદ આપણે આગળ જોશું કે ધારો કે કોઈ એક નકશો આપ્યો છે પ્રાકૃતિક કે સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે, બરોબર છે. તો તમને એમાં એક ભૂમિ સ્વરૂપ આપ્યું છે, તો એ વસ્તુ ઓળખવા માટે અમુક રંગ હશે કે ભાઈ ભૂમિ સ્વરૂપ આપ્યું છે તો એ કેવા રંગનું હશે? નકશામાં કથ્થઈ બદામી રંગનું હશે. ધારો કે કોઈ સ્થળે નદી છે, તો નદી છે એ કેવા રંગથી દર્શાવેલી હશે? તો કે વાદળી રંગથી દર્શાવેલી હશે. ધારો કે ક્યાંય જંગલો છે, વનસ્પતિ પ્રદેશ છે, તો ત્યાં કેવા રંગનો ઉપયોગ થશે? તો કે લીલો રંગ. હવે રેલ માર્ગ છે, આપને ખબર જ છે, ક્યાંય પણ રેલના પાટા કે એવું હોય તો આપણે ત્યાં કેવા કલરથી જોઈએ છીએ? તો કે કાળા રંગથી. પછી હશે જમીન માર્ગ, ધારો કે રસ્તો હશે તો એ લાલ કલર હશે. અને કોઈ પણ સ્થળે ધારો કે ખેતી છે તો ત્યાં આપણે શું જોશું? કેવા કલરનું જોશું? તો પીળા રંગ. આ રંગ સ્તર એ શું કહેવાશે? સંકેત કહેવાશે, બરોબર છે. હવે જોશું ભારતનું સ્થાન. ભારત એક વિશાળ ભૂમિ ભાગ છે. ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે, કે પૃથ્વીનો ગોળો છે, બરોબર. એમાં વચ્ચે વિષુવવૃત્ત પસાર થાય છે, તો ઉત્તર ભાગ એટલે કે ઉપરના ભાગમાં આપણને એ ભારત જોવા મળે છે. ભારત છે એશિયા ખંડમાં, જો પૃથ્વીના નકશામાં જોવા જઈએ, પૃથ્વીના ગોળામાં, તો ભારત છે ને એ ઉત્તર બાજુ આવેલો છે. પણ ફક્ત એશિયા ખંડમાં જોવા જઈએ તો ભારત છે ને દક્ષિણ ભાગમાં આવેલો છે. ભારતની ઉત્તર એટલે કે ભારતના ઉત્તર ભાગમાં શું છે? હિમાલય આવેલું છે. પૂર્વ દિશામાં આપણે જોઈએ તો કે બંગાળાની ખાડી, બરોબર, બંગાળાનો ઉપસાગર. પશ્ચિમ દિશામાં જોઈએ
એટલે કે આપણે ગુજરાત બાજુ જોઈએ તો ત્યાં આપણે અરબ સાગર જોવા મળે છે, અને આપણે ભારતના નીચેના ભાગમાં એટલે કે સાવ દક્ષિણ ભાગમાં જોઈએ તો કે શ્રીલંકાનું જોઈએ છે, બરાબર. તો ત્યાં હિન્દ મહાસાગર. તો કે ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર એ 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ એટલે કે આડી રેખા હશે, આડી રેખા હશે એને ઉત્તર અક્ષાંશ વૃત્તો કહેવાશે. અને પૃથ્વીના ગોળામાં જે ઊભી રેખાઓ છે એને આપણે શું કહીશું? રેખાંશ વૃત્તો. તો 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે, અને ભારતની મધ્યમાં એક ડોટ લાઈન જોવા મળશે, બરોબર. એને આપણે શું કહીશું? કર્કવૃત્ત. અને આ કર્કવૃત્ત છે એ ભારતના એક સરખા 2 ભાગ કરે છે. વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે કે ભારતનો વહીવટ આપણે સરળતાથી કરી શકીએ એ માટે 28 રાજ્યો, 7 કેન્દ્ર શાસિત પ્રદેશ અને 1 રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવે છે. આ માહિતી આપણે 2019 સુધીની જ છે, બરોબર. નવી આગળ જોશું. પછી અહીંયા આપણે નકશો આપ્યો છે રાજ્યો અને એના કેન્દ્ર શાસિત પ્રદેશો. તો કે આમાં રાજ્યો છે એ કયા દર્શાવેલા છે? તો કે દેશની રાજધાની, બરાબર. તો ચોરસ, અને રેડ રાઉન્ડ છે આપણે શું કહીશું? રાજ્યનું પાટનગર. આ જે કાંઈ ડોટ લાઈન છે એને આપણે શું કહીશું? કર્કવૃત્ત. અહીંયા આપણું આ પ્રકરણ પૂર્ણ થશે. તો દરેક વિદ્યાર્થીએ આ પ્રકરણ સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરી અને ટેસ્ટની તૈયારી કરવાની રહેશે.